નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ આપે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે શેરબજારમાં ઘણા લોકો રોકાણ કરે છે, તેમાં નફો કઈ રીતે મેળવી શકાય, તેમાં જીતી કેવી રીતે શકાય, તેને લઈને ખાસ દર્શક મિત્રોએ આ પ્રશ્ન પૂછ્યો છે. તેને લઈને આજે કિશન મહારાજ આપણને માહિતી આપશે. આ મુદ્દાને લઈને વધુ માહિતી પણ આપશે, જે મુદ્દા પર ખાસ ચર્ચા કરીશું. કાર્યક્રમના અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. તો તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને પહેલા તો મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આજના મુદ્દા ઉપર લોકો અત્યારે મને ફોન કોલ આવે, મારા શેર બજારમાં અત્યારે બધું અમારા તો કે ગાભા નીકળી ગયા છે. પાછા અમુક લોકોને ફોન આવે, મહારાજ અમારા પેલી આઈપીએલ ચાલે, નંબર આપો. મેં કીધું ભાઈ ફોન મૂકી દેજો. આ બધાને અત્યારે છે ને રાતોરાત કરોડપતિ બની જવું છે. તો કેમ આવું થાય અને આમાં તમારા કયા ગ્રહ પ્રબળ હોય તો જ તમારું ભાગ્યનો સાથ મળે. એટલે બધું આજે વિશેષ મુદ્દા ઉપર વાત કરીશું, કારણ કે ઘણા લોકોએ શેર બજારમાં, સટ્ટામાં બહુ પૈસા નાખ્યા અને દેવાના દાર બની ગયા. કેમ? કેમ કે એમના ગ્રહો સાથ નથી આપતા. તો કયા ગ્રહો છે જે એમને સાથ આપે, કયા ગ્રહો એમને પરિબળ આપે, તે વિશે આજે વાત કરીશું. પહેલા પંચાંગની અને પછી દિન વિશેષની. તો શરૂઆત કરીએ પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે 15/4/2025 ને વાર મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, કાલે ચૈત્રવદ બીજ છે. ચંદ્ર છે જે તુલા રાશિમાં છે, ર અને ત મૂળાક્ષર રહેશે એના. વિશાખા નામનું નક્ષત્ર ચાલશે તો સિદ્ધ નામનો યોગ ચાલશે. કરણ ઘર છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી, વિછુડો રાત્રે 8:28 બેસશે. આવતીકાલથી વિછુડો બેસશે રાત્રે 8:28 થી. એટલે ફરી વાર કાલથી કોઈ સારા કામ નહીં થાય. એકંદરે દિવસ મધ્યમ રહેશે. સૂર્ય કાલે બદલાશે, મેષ રાશિમાં આવશે, ચંદ્ર તુલા રાશિમાં આવશે. આવતીકાલે સૂર્ય મીનનો મેષમાં જશે. તો કાલે 15 તારીખે સૂર્ય મેષ રાશિમાં અગ્નિ તત્વ પ્રબળ બનશે. ચંદ્ર તુલા રાશિમાં સવારના 6:19 નો સૂર્યોદય ને સૂર્યાસ્ત સાંજે 7 કલાકનો રહેશે. એક્ઝેક્ટ તમે જોયું 7 વાગે સૂર્યાસ્ત થશે. સૂર્ય જયારે મેષ રાશિમાં આવ્યો દિવસ મધ્યમાં, સવારે વહેલો તમે સૂર્યોદય ને સૂર્યાસ્ત એક્ઝેક્ટ 7 વાગે સંધ્યાકાળ. અભિજીત મુહૂર્ત 12:14 થી 1:05 રહેશે. રાહુકાળ 3:50 થી 5:25 નો રહેશે. રાહુકાળમાં બને ત્યાં સુધી સારા કાર્યો ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ આવતીકાલ મધ્યમ. રાત્રે 8:25 પછી કોઈ સારા કામ ના થાય. અઢી દિવસ માટે વિછોડો છે, ધ્યાન રાખજો. એકંદરે દિવસ મધ્યમ રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે તમારા કુળદેવતાને દીવો કરીને આગળ વધશો તો બહુ જ સારું રહેશે. તમારા જે તે કુળદેવી દેવતા છે તેમને દીવો કરીને આગળ વધવાનું. જીવનમાં ઘણી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. કાલે મંગળવારનો દિવસ છે. તમારા કુળી દેવતા એક દીવો કરજો, તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસની રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું લાભ રહેશે, જે સવારના 11:07 થી 12:41 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 12:41 થી 2:15 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 3:49 થી 5:23 કલાકનું છે. આ 3 ચોઘડિયા સવારના શુભ ચોઘડિયા છે, જે સારા ચોઘડિયા કહેવામાં આવે. રાત્રિનું ચોઘડિયું લાભ 8:23 થી 9:49 કલાક અને બીજું શુભ ચોઘડિયું 11:15 થી 12:41 કલાકનું છે. આ છે રાત્રિનું ચોઘડિયું. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું મળે છે. ફરીવાર આવતીકાલે સૂર્ય મેષ રાશિમાં જશે.
સૂર્ય મેષનો બનશે, અગ્નિ તત્વ પ્રબળ બનશે, એટલે 1 મહિનાની અંદર પણ આગને લગતી ઘટનાઓ બને ને એમાં કાલ મંગળવાર ને સૂર્ય મેષનો છે. કાલે તમે ચોક્કસપણે જોજો નાની મોટી જગ્યાએ આગના બનાવો બનશે. એનું કારણ સૂર્ય પણ મેષનો આવ્યો, 8મે સૂર્ય આવ્યો. કાલ ગોચર કુંડલી જુઓ તો સૂર્ય 8મે આવશે, એટલે એ પણ અકસ્માત કરાવડાવે. અને બીજું કે વાર મંગળવાર છે, એટલે કાલે કોઈ નાની મોટી આગની ઘટના ના બને તેનું ધ્યાન રાખવાનું છે. અને તમારે દરેક દર્શક મિત્રો અગ્નિથી કાલે સાચવવાનું છે. આટલું કરીશું, એકંદરે દિવસ તમારો સારો જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીશું. ઘણા દર્શક મિત્રો પૂછી રહ્યા છે કે શેરબજારમાં રોકાણ કરીએ છીએ, સેન્સેક્સ અને નિફ્ટીમાં અચાનક ઘટાડો વધારો થઈ જાય છે, તેની સીધી અસર તેમના રોકાણ પર પડશે. એટલે ખાસ દર્શક મિત્રોને જાણવું છે કે તેમની કુંડળીમાં કયા સમયે કયા ગ્રહો પ્રબળ હોય, કયા યોગ બને ત્યારે તે લોકો રોકાણ કરી શકે. ખાસ કરીને જો ફાયદો ન થાય તો નુકસાન તો ન જ થાય, તેને લઈને દર્શક મિત્રો વારંવાર પ્રશ્ન પૂછે છે. તેને લઈને માહિતી આપો. હવે ઘણા લોકોએ મને પ્રશ્ન પૂછ્યો, મહારાજ કે મને શેર બજાર સટ્ટામાં, કોઈ પણ શેર બજાર હોય કે સટ્ટો હોય, પછી એમાં લોકો અત્યારે બધું બજારમાં નવું ચાલ્યું છે, એડવર્ટાઇઝમેન્ટ ચાલે છે IPL ની નાની, એટલે લોકો એની પર બી ફોન કોલ કરે છે. એટલે આ બધામાં કે ફાયદો જોઈતો હોય મહારાજ તો શું કરવું, એવા કયા ગ્રહ પરિબળ જોઈએ કે મને આમાં ફાયદો થાય. હવે જ્યારે શેર બજાર સટ્ટાથી લાભ જોઈતો હોય, લોટરીથી લાભ જોજો, આજે તમે સમજો કે આ બધા આકસ્મિક ધન લાભ છે, શેર બજાર, સટ્ટો અને લોટરી. અમુક લોકોને લોટરીમાં અચાનક રાતોરાત માલદાર થઈ જવું છે, શેર બજારમાં માલદાર થઈ જવું છે, સટ્ટામાં માલદાર થઈ જવું છે. તો એક તો કુંડળીમાં કયા ગ્રહ પરિબળ હોય ત્યારે તમે આ 3 જગ્યાએથી લાભ લઈ શકો, લોટરી, શેર બજાર અને સટ્ટામાંથી, જે આકસ્મિક કહેવાય. હવે આ 3 વસ્તુ છે ને આકસ્મિક છે, આમાં કોઈ પણ પ્રકારનું એકદમ ચોક્કસ બાંયધરી ના હોય, સંભાવનાને આધારિત આ 3 વસ્તુઓ હોય. અને જ્યારે સંભાવનાને આધારિત આ 3 વસ્તુ હોય ત્યારે આ વસ્તુ રાહુને લગતી થઈ જાય. રાહુનું કામ ભ્રમિત કરવાનું છે, રાહુ પોતે ભ્રમિત કરે તે ગ્રહ છે. સાથે રાહુ 2 નંબરનો ગ્રહ કીધો છે. જો કુંડલીમાં રાહુ ખૂબ સારો હોય તો માણસ 2 નંબરથી પૈસા ખૂબ કમાઈ શકે, અને ખરાબ હોય તો ગુમાઈ શકે. હવે રાહુની સાથે કુંડલીમાં શુક્ર પણ પ્રબળ હોવો જોઈએ. તમે સમજો 2 નંબરના પૈસા તો આવે, પણ એને ટકવા બી જોઈએ અને સાથે રહેવા બી જોઈએ, અને એ સફળ બી થવા જોઈએ. તો એના માટે શુક્ર પણ પ્રબળ જોઈએ. તો દર્શક મિત્રો, હવે તમને જે આ સંભાવના વિશે કહું છું એ ધ્યાનપૂર્વક સાંભળો, એટલે તમારી પણ આંખો ખુલે. કુંડળીમાં જ્યારે શુક્ર મીન રાશિનો હોય, વૃષભ રાશિનો હોય અને તુલા રાશિનો હોય, સાંભળજો, શુક્ર કયો થયો? વૃષભ રાશિનો, મીન રાશિનો અને તુલા રાશિનો. આ 3 માલિક શુક્ર એનો બનેલો હોય. બીજું રાહુ કાં તો મિથુન કાં તો કન્યાનો હોય. હવે આની જે આ તો સમજી ગયા, મિથુન ને કન્યાનો રાહુ, અને વૃષભ, તુલાનો અને મીનનો શુક્ર. પણ વૃષભ, તુલા અને મીનનો શુક્ર જો બીજે કે 12મે બેઠો હોવો જોઈએ, 2 જ સ્થાનમાં, કાં તો બીજે કાં તો 12મે. અને જે રાહુ છે એ મિથુન કે કન્યાનો કાં તો 5મે કાં તો 9મે કાં તો 12મે બેઠો હોવો જોઈએ. તમે સમજ્યા કે કેટલી બધી પ્રોબેબિલિટી આવે, કેટલી બધી સંભાવના આવે કે એક તો શુક્ર બી સારો જોઈએ, એ બી આ 3 ખાનામાં જોઈએ, રાહુ પણ સારો જોઈએ ને એમાં બી 3 ખાનામાં જોઈએ. એટલે તમે કદાચ 1000 જણ શેર બજાર, સટ્ટો કે લોટરી કરે તો માંડ 2 જણ, આમાં તમે સંભાવના જો તો 2 જણ જ હોય કે જેની કુંડળીમાં રાહુ ને શુક્ર બંને સારા થતા હોય. તો દર્શક મિત્રો, હું જે સમજાવું છું સમજો ધ્યાનથી કે 1000 કુંડળીમાંથી માત્ર 2 જ વ્યક્તિ એવા હોય કે જેને એ સપોર્ટ કરતી હોય, કુંડળી પ્રબળ થતી. બાકી જે 998 લોકો છે એ 998 લોકોને રોવાનો વારો આવે છે, પૈસા ખોવાનો વારો આવે છે. તો સાહેબ આપણે શું કામ 998 માંથી એ સભ્ય બનવું કે જે આપણે પૈસા રોકવા પડે? દાળ ભાત રોટલી શાક કહીશું પણ શાંતિથી કહીશું. આ તો નથી તમે પૈસા શેર બજારમાં, સટ્ટામાં અને લોટરીમાં નાખો એટલે નથી તમારી પાછળ વાપરતા, નથી તમારા ફેમિલી પાછળ વાપરતા, કે નથી તમારા કોઈ સુખ સાહેબી પાછળ વાપરતા.
તો પછી શું કામ આપણે આપણા પૈસેથી બીજા લોકોને જીતાડીએ છીએ, કમાવડાવીએ છીએ ને આપણે હેરાન થઈએ છીએ? મહેનત કરીશું, બે રોટલી વધારે ખાઈશું, પણ મહેનત વાળી ખાઈશું. રાતોરાત ગેમલિંગ કરીને કે રાતોરાત પેલા સટ્ટાના વિચારો કરીને જો આગળ વિચારશો તો એ ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક નીચે જ આવશો. તમારા મહેનતના પૈસા આજે કોઈ ત્રીજી વ્યક્તિ લઈ જાય છે, અને એ પણ કેવી રીતે કે જેમાં નથી તમને કોઈ સારી જગ્યાએ સ્થાન મળતું, નથી તમારા ખુદ પાછળ વપરાતા, નથી તમારા પરિવાર પાછળ વપરાતા, કે નથી એવી જગ્યાએ વપરાતા કે તમને ખુશી મળે કે ભાઈ કંઈક ચલો સારું થયું, આમ નહીં તો આમ. તો પછી આપણે શું કામ એવા પૈસા વાપરવા? ભલે 50 રૂપિયા હોય, 100 રૂપિયા હોય કે 500 રૂપિયા હોય. સમજવા જેવી બાબત છે. અને આ સટ્ટો એવી લટ છે ને સાહેબ, મેં જોયેલા છે લોકોને. 50 રૂપિયા લાગે પણ 50 રૂપિયા 500 વાર નાખો તો કેટલી મોટી રકમ થાય. 50 રૂપિયા 50 વાર બી નાખો તો બી સાહેબ મોટી રકમ થાય, 2,500 રૂપિયા થઈ જાય. તો પછી શું કામ આપણે એવા પૈસા વાપરવા, કેવા પૈસા લગાવવા જે આપણને ખુદને હેરાનગતિ થાય? કારણ કે જીતાય નહીં એટલે મૂડ ખરાબ થાય, પરિવાર ઉપર ગુસ્સો આવે, તમારી ઉપર ગુસ્સો આવે, અને તમે પણ પોતે માનસિક રીતે દુખી રહો. જીવનની જરૂરિયાત કેટલી? જીવનની જરૂરિયાત કેટલી? ખાવા માટે 2-4 રોટલી હોય, સુવા માટે એકાદ ખાટલી હોય, પાણી પીવાની એકાદ માટલી હોય, અને વાતો કરવા માટે 2-4 ઓટલી હોય. જીવનની જરૂરિયાત આટલી હોય. તો સાહેબ શું કામ આપણે પછી આ બધામાં જઈને આપણું હેરાનગતિ કરવી? તો જે લોકો સમજવા માંગે છે એ લોકો માટે બહુ સારો આજે વિષય છે. જે લોકો નથી જ સમજવા માંગવાના એ લોકો માટે આપણે જય શ્રી કૃષ્ણ કરવાનો છે. તો દર્શક મિત્રો, જો ખરેખર તમે પણ આમાં પૈસા ગુમાયેલા છે, ગેમમાં, ઓનલાઈન ગેમમાં, ઓનલાઈન જગ્યાઓ ઉપર, શેર બજારમાં લોટરીઓ લીધી છે, તો આ તમારા માટે ખાસ વિષય છે. મેં તમને સમજાવ્યું, 1000માંથી 998 લોકો રોવે અને 2 લોકો હશે. તો સાહેબ આપણે એવામાં નથી જવાનું. ખાસ ધ્યાન રાખવાનું છે. કુંડળીમાં રાહુ ને શુક્ર જ્યારે પ્રબળ હોય ત્યારે જ માણસ આ બધામાં લાભ લઈ શકે, બાકી ના લઈ શકે. ખાસ ધ્યાન રાખજો દર્શક મિત્રો. અને ફરી એકવાર, મહેનતનું ખાઈશું, ઓછું ખાઈશું, પણ સરસ ખાઈશું, આટલું ધ્યાન રાખીશું. હવે વાંચે કરશું 12 રાશિની. આવતીકાલે 12 દૈનિક રાશિ ભવિષ્ય કેવા રહેશે, 12 રાશિના દિવસો જાણીશું વિગતવાર. જી બેન. જી મારા ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ વાળા, બોલચાલની રીતે નરમ રહો. તમે વાત કરતા હો બહુ સામાન્ય, પણ લોકોને એવું લાગે કે ભાઈ તમે ગુસ્સો કરો છો. મેષ રાશિ તીખો સ્વભાવ હોય ને એટલે બધાને એવું લાગે ભાઈ આ આંખથી ભભૂકી ઉઠ્યો છે. પણ તમારી ટોનાલિટી સુધારવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક નાની મોટી નિરાશા દેખાય, હૃદયસ્પર્શી ઘટના બને, પ્રભાવશાળી લોકો સાથે સંપર્કો બને, સારા વ્યક્તિઓ જોડે સંપર્ક થાય. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. વૃષભ રાશિ, ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે રસ વધે, રુચિ રહે. આત્મવિશ્વાસના કારણે નુકસાન ના થાય તેનું ધ્યાન રાખીશું. સંબંધો ફરી મધુર બનશે. નસીબ તમારા પક્ષમાં નથી, કાલે નસીબનો સાથ ઓછો મળશે. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો આવક સાથે ખર્ચા પણ વધારે રહે. આવક અને ખર્ચાનું જે છે સમતલ ના થાય. સ્વાસ્થ્ય બહુ જ સારું છે. રાજકારણીઓ માટે થોડો મુશ્કેલ સમય દેખાઈ રહ્યો છે. રાજકારણીઓને ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી આવે. રાજકારણીઓથી થોડું દૂર રહેવું. ઘરેલું બાબતમાં સક્રિય રહેજો. તમારા જે ઘરની બાબતો છે, ઘરના લગતા કામોમાં છે, એમાં સારું એક્ટિવ રહેજો. નારંગી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો.
કર્ક રાશિ નવા જોશ, નવો ઉમંગ અને નવી ઉર્જા સાથે દિવસ સારો છે. જીવન સાથીનો સહયોગ મળશે, કામ સારા પૂરા થશે, અનિચ્છનીય અવરોધો દૂર થશે. અમુક જે પેલા તમારા શત્રુ લોકો છે ને બધા પડી જશે ઓટોમેટિક. વેપારમાં નવા સોદા, વેપારમાં નવી વાતો આવે, નવી મીટિંગ થાય, નવા પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મળવાનું થાય. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. સિંહ રાશિની જો વાત કરવામાં આવે તો સિંહ રાશિને પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થાય, સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય, સારા સમાચાર મળશે. પોતાના રસના કાર્યો કરવા, તમારું જે રસ લાગે, જ્યાં રુચિ લાગે એ કામ કરવાનું. નોકરીમાં પ્રમોશન મળશે, નોકરીને લગતી સારી વાતો આવશે, નોકરીમાં કોઈ એવા સારા સમાચાર જોવાઈ રહ્યા છે. સંબંધોમાં પારદર્શકતા જાળવો. અમુક વખત સંબંધો તમારી એક પારદર્શકતાના અભાવના કારણે બગડે છે, તો એ ના થવા દેતા. સફેદ શુભ કલર શુભાંક 4. કન્યા રાશિ ખોટી અફવાઓ પર ધ્યાન આપવું. લોકો તમારા વિશે શું બોલી રહ્યા છે, કેમ બોલી રહ્યા છે તે પર બધું મગજ નથી ચલાવવાનું. તમારા આજુબાજુના આડોશ પાડોશમાં કે બહાર બજાર જતા કોઈકની જોડે વાદ વિવાદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું. સાથે કામનો બોજ વધુ રહેશે. વિદેશમાં નોકરીની તકો વધશે, બહારના લોકોથી લાભ થાય, વતનથી રહેતા દૂર લોકોથી લાભ થઈ શકે છે. પોપટી શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. હા, મારા દીકરા માટે પૂછવાનું છે. જન્મ તારીખ? જન્મ તારીખ 16/5/95. જન્મ સમય? જન્મ સમય સવારે 7:15. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ પાલનપુર, પ્રશ્ન શું છે? બનાસકાંઠા. પ્રશ્ન એનો એવો છે, એને લગ્ન માટે પૂછવાનો છે. એને લગ્ન યોગ ક્યારે છે, કઈ રાશિ જોડે થશે, ને એને નોકરીમાં સારું છે, ધંધા માટે સારું છે. જી. વૃશ્ચિકનો ચંદ્ર, વૃષભનો લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, મંગળવારનો દિવસ અને બીજ હતી. હવે શિવયોગમાં બાળકનો જન્મ છે. નોકરી એના માટે સારી રહેશે. નોકરી કરે તો એનાથી લાભ થાય. શનિ એનો સ્વગૃહી છે. સાથે એને ગુરુચંદ્રનો ગજકેસરી યોગ બન્યો છે, પણ ચંદ્ર વૃશ્ચિકનો નબળો બનેલો છે, એટલા માટે એને જોઈએ એવી પ્રબળતા ગજકેસરી યોગ નથી આપતું. બીજી વસ્તુ કે લગ્ન એને સારી જગ્યાએ થશે, છોકરી સારી મળશે, ચિંતા કરવાની બાબત નથી, કારણ કે 7મા સ્થાનમાં ગુરુ અને ચંદ્ર બંને છે. મહાદશા અંતરદશાની વાત કરીએ તો હાલમાં એમની જે મહાદશા ચાલે છે શુક્રની ચાલે છે. રાહુની અંતરદશા પતશે અને ગુરુની દશા ચાલુ થશે ત્યારે એમના લગ્ન થશે. અને ગુરુની દશા ક્યારે આવશે? 3/10/2027. એટલે કે 3/10/2027 પછી એમના લગ્નના યોગ પ્રબળ છે. ત્યાં સુધી શક્ય હોય તો એમને એક રાહુના મંત્ર જાપ કરાવો. ઓમ રામ રાહવે નમઃના મંત્ર જાપ કરે અને એક રાહુનું યંત્ર તેમની પાસે રાખે, જેથી એમના જીવનમાં કોઈ નાની મોટી ઉપાધિ ના આવે. તો આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. નથી સંભળાઈ રહ્યું. હેલો. ફરી એકવાર બોલજો. જી. જન્મનો સમય? હેલો. મારા ટેકનિકલ ઇસ્યુ છે, આપણે ફરી કોલરને જોડીશું. એ પહેલા વાત કરીએ અન્ય રાશિ ભવિષ્યની. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને જે અધૂરા પ્રોજેક્ટ છે, જે અધૂરા કામ છે તે પૂરા થશે. વ્યવહારમાં પરિવર્તન આવશે, સંબંધો સુધરશે, કોઈ વિશેષ સિદ્ધિ કાલે મળવાના યોગ છે અને કાલે તમારા મનગમતા વ્યક્તિને કાલે તમે મળી શકશો. મનગમતા વ્યક્તિ સાથે મળવાનું થશે. કાળો શુભ કલર શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિને વધારે વિચાર કરવો નહીં, ખોટા વિચારો પર મગજ ભાર આપવો નહીં, નકારાત્મક વિચારોનું વલણ વધારવું નહીં. શરીરમાં ઉર્જા રહે, ઉર્જા શરીરમાં ચાલતી રહેશે અને નાના મોટા કામમાં સરળતા રહેશે. કાલે ખાવા પીવામાં સંયમ જાળવજો. એટલું બધું ખવાઈ પીવાઈ ના જાય કે પછી જતા પ્રોબ્લેમ થાય. માનસિક રીતે હળવાશ અનુભવી શકશો, મનથી મલકાતા રહેશો, દિવસ સારો રહેશે. સોનેરી શુભ કલર તો શુભાંક 8 રહેશે. ધનરાશિની જો વાત કરીએ તો મહેનત પ્રમાણે પરિણામ જોવાઈ રહ્યું છે. કર્મચારી સાથે વાદ વિવાદ થતો દેખાય છે. કાલે આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય. ધનરાશિ વાળા ઘરની બહાર નીકળો એટલે ચશ્મા પહેરીને કે ગોગલ્સ પહેરીને નીકળજો.
આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય, આંખોમાં કોઈ વસ્તુ ના પડે કે આંખોમાં કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. અને કાલે વધુ પડતી ભાગદોડ તમારા માટે સારી નથી. શરીરને થોડોક આરામ આપજો. લીલો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને દિનચર્યામાં વ્યવસ્થિત રાખો. તમારું જે શિડ્યુલ છે શિડ્યુલને જાળવી રાખો. તમારા શિડ્યુલ પ્રમાણે કામ કરવાનું રાખો. વિરોધીઓનો વિજય ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું. શુભ પ્રસંગોનું આમંત્રણ મળે. કોઈ સારા કંકોત્રી સમાચાર મળતા રહેશે. જીવન સાથી જોડે તાલમેલ ખૂબ સારો રહેશે. જાંબલી શુભ કલર તો શુભાંક 9 રહેશે. મહત્વપૂર્ણ કામ, કુંભ રાશિ, મહત્વપૂર્ણ કામ કાલે તમારા પૂરા પડશે. કોઈ વસ્તુ ખોવાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખશું. ક્યાંય આડી અવળી વસ્તુ ના મુકાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખશું. કુંભ રાશિ, કોર્ટના મામલામાં નિર્ણય તમારા પક્ષમાં લેશે, એટલે કે કોર્ટ કચેરી કે કોઈ અન્ય જગ્યાથી તમને લાભ રહેશે. બહાર બિઝનેસને લગતા કામ ઉપર જવાનું થાય. બિઝનેસને લગતા કામ પર તમારા વેપાર ધંધાના સંદર્ભે ક્યાંય નાની મોટી જગ્યાએ જવાનું થશે. કોઈકને મળવાનું થશે. વેપારમાં નવા પ્રયોગો ફાયદાકારક રહે. લાલ શુભ કલર શુભાંક 2 રહે. મીન રાશિની વાત કરીશું તો મુસાફરી દરમિયાન તમને આરામ મળે. મુસાફરી દરમિયાન તમને લાભ થાય. સારી સકારાત્મક ઉર્જા તમને મળશે. ઘરના વડીલોનું માન સન્માન જાળવી રાખજો. વડીલો સામે બોલશો નહીં. વડીલોને ખોટું ના લાગે તેનું ધ્યાન રાખજો દર્શક મિત્રો. અને સારા પ્રસંગનું સમાચાર મળશે. સારા પ્રસંગે જવાનું થશે. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને તનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો એમને ઉપાડ્યું છે નાઇટ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ. શું સૂચવી રહી છે ડિયર એન્જલ્સ અને શું કહી રહ્યા છે આપણને આપણા આ ટેરોટ. તો ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે 14 એપ્રિલ, કાલે 15 એપ્રિલ 2025 જેનો પણ જન્મદિવસ છે, એક તો લખ્યું છે હાર્ડવર્ક, મહેનત કરવી પડશે. બીજું લખ્યું છે કે કોન્શિયસનેસ, તમારું જે છઠ્ઠી જે ઇન્દ્રિય છે, 6 સેન્સથી બધું સમજવાનો પ્રયત્ન કરજો. આ વર્ષે તમને એવા સંકેતો મળશે જે તમારા માટે લાભદાયી રહેશે. સપનામાં આવે કે અમુક વખત આભાસ થાય, પણ એ તમારા માટે સારા રહેશે. રિસ્પોન્સિબિલિટી, જવાબદારીનું સોપાન થશે અને નવી જવાબદારીમાં વધારો થશે. તો વર્ષ સારું છે. શું કરવાથી તમે આખું આ વર્ષ લાભદાયી લઈ શકશો. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે દર મંગળવારે એક દાડમનું ફળ હનુમાનજીને ચડાવવાનું રાખે. બીજું, દર મંગળવારે દાડમનું ફળ સાથે એક જાસૂદનું ફૂલ પણ ચડાવે. વર્ષ સારું ને જોરદાર જશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો માટે આપણે વાત કરી છે શેર બજારના મુદ્દાઓ પર. ખાસ તમે પણ આ કાર્યક્રમ ફરીથી યુટ્યુબ ચેનલ પર નિહાળી અને તમારા મિત્રોને શેર કરજો. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.